દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોની ફ્લાઇટ સતત 5મા દિવસે રદ થઈ છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈ એરપોર્ટ પર રાતભર મુસાફરો પરેશાન થયા. 4 દિવસમાં રદ થયેલી ફ્લાઇટની સંખ્યા 2000થી વધુ છે. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા 3 લાખ મુસાફરોને હાલાકી પહોંચી. છેલ્લા 4 દિવસમાં દરરોજ સરેરાશ 500 ફ્લાઇટ મોડી પડી છે. આજે લખનઉ એરપોર્ટ પરથી ઇન્ડિગોની 7 ફ્લાઇટ રદ થઈ. જયપુરથી ઇન્ડિગોની 6 ફ્લાઇટ રદ થઈ છે. તો મુસાફરો અત્યારે હલ્લાબોલ કરી રહ્યા છે, હાલાકી મુસાફરો વેઠવી રહ્યા છે, કારણ કે 500 જેટલી ફ્લાઇટ્સ દરરોજ મોડી પડી રહી છે. 6 ફ્લાઇટ્સ રદ પણ થઈ છે જયપુરથી. ત્યારે ઇન્ડિગોની ફ્લાઇટ સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે. ઘણા એવા પણ લોકો છે કે જે કામ અર્થે જઈ રહ્યા હતા, કોઈકના લગ્ન હતા, કોઈ કંઈક પ્રસંગમાં જઈ રહ્યું હતું, પણ એ તમામ લોકો અટવાઈ ગયા છે અને ફ્લાઇટ મોડી પડતા મુસાફરો અટવાયા છે. મુસાફરોને હાલાકી ખૂબ પડી રહી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ હોય કે પછી વડોદરા એરપોર્ટની હાલત ખરાબ છે. તો જે ફ્લાઇટ થઈ છે, આપણી સાથે સંવાદદાતા વડોદરાથી રવિ જોડાઈ ચૂક્યા છે અને અમદાવાદથી દર્શલ જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી જાણકારી મેળવીએ કે કેટલી હાલાકી પહોંચી રહી છે. દર્શલ, આપની પાસે આવવા માંગીશ. અમદાવાદ એરપોર્ટની શું હાલત છે? મુસાફરોને કેટલી હાલાકી, કેટલી ફ્લાઇટ રદ થઈ છે અને કેન્સલ થઈ છે, ડિલે થઈ છે? મિત્તલ, જે પ્રકારે અમદાવાદ એરપોર્ટની વાત કરવામાં આવે, આજે પણ 59 જેટલી ફ્લાઇટ એ કેન્સલ થયાનો આંકડો એ મળી રહ્યો છે, જેમાં 35 જેટલી ફ્લાઇટ એ ડિપાર્ચરની અને 24 ફ્લાઇટો એ અરાઇવલની જે છે તે કેન્સલ થઈ છે. એ સિવાય બીજી ફ્લાઇટો ડિલે ચાલી રહી છે અને ઇન્ડિગોની આ ફ્લાઇટોની વાત છે. ઇન્ડિગો જે સંકટમાં છે અને તેના કારણે આ જે પરિસ્થિતિ સર્જાઈ છે, એક સપ્તાહથી અમદાવાદ એરપોર્ટ ઉપર આ જ પ્રકારની પરિસ્થિતિ. આ અમદાવાદ એરપોર્ટ ઉપર જે ઇન્ડિગો એરલાઇન્સની જે ટિકિટ એ રિઝર્વેશન જે બારી જે છે તેની બહાર આ મુસાફરોની કતારો એ જોઈ શકાય છે કે જ્યાં કોઈ 1 કલાક, કોઈ 2 કલાક, તેનાથી વધારે સમયથી લોકો એ લાઇનમાં ઊભા છે, કારણ કે તેમને એ પોતાના કામ અર્થે, કોઈ પ્રસંગ અર્થે અથવા તો કોઈ બાબતે ક્યાંય જવું છે, પણ જે આ ફ્લાઇટ સંકટમાં મૂકાય છે, જેના કારણે એ ફ્લાઇટ કેન્સલ અને ડિલે થતાની વચ્ચે આ મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. એ પેસેન્જરો સાથે, મુસાફરો સાથે વાત કરીશું. મેડમ, કેટલા કલાકથી આપ અહીંયા ઊભા છો? થઈ ગઈ 45 મિનિટ, 1 કલાક થઈ ગઈ. 1 કલાક થઈ ગઈ. 1 કલાક થઈ ગઈ. તો ઇન્ડિગો એરલાઇન્સની અત્યારે જે સ્થિતિ છે, શું કહેશો એના વિશે? આપનું શું માનવું છે? ના, આઈ થિંક બહુ, આઈ ડોન્ટ નો કેની ફોલ્ટ છે, બટ બહુ પુઅર પ્લાનિંગ હતું. આવું અક્રોસ સચ અ બિગ કન્ટ્રી આવું સ્ટેપ એ લોકોને નહોતું લેવું. બહુ બધાના લોકોના ટ્રાવેલ એફેક્ટ થઈ ગયા. ઠીક છે, અમે તો રહી શકીએ છીએ કોના ઘરે, જે લોકો ના રહી શકે એ લોકો માટે અકોમોડેશન નથી, કાંઈ નથી, કાંઈ વ્યવસ્થિત કરતા પણ નથી, કાંઈ અપડેટ બરાબર આપતા નથી. થોડી વ્યવસ્થિત રીતે એ લોકોએ કરી જોવું હતું, ઇન્ફોર્મેશન આપી જોવું હતું. પહેલી વાર આવો એક્સપિરિયન્સ થઈ રહ્યો? હા, પહેલી વાર. અચ્છા, અહીંયા બીજા મુસાફર છે, તેમની સાથે છું. અંકલ, કેટલા કલાકથી લાઈનમાં છો? 3 घंटे से. 3 घंटे से. क्या ये सुविधा के बारे में क्या अभी क्या है? क्या बोल सकते हैं, एक एयरलाइंस है, इनको क्या कर सकते हैं? ना तो गवर्नमेंट बोल सकती है, ना हम बोल सकते हैं. दूसरा, गवर्नमेंट के पास या पब्लिक के पास क्या ऑप्शन है कोई? तो जो बोल रहे हैं वो भुगतना पड़ेगा, और क्या करेंगे? दूसरा रास्ता ही नहीं है. और कोई ऑप्शन होता तो वो उसके बारे में सोचते या इनके बारे में सोचते. कोई फायदा नहीं है. કોઈ ફાયદો નથી એ અહીંયા કેવું છે. બીજા જે પેસેન્જર છે તેમની સાથે પણ વાત કરીશું. આપ શું કહેશો, અત્યારની જે સ્થિતિ છે એ ઇન્ડિગોની, પેસેન્જર અત્યારે કમ્ફર્ટ ફીલ કરે છે કે નહીં? નહીં, અત્યારે કોઈ જ જાતનું કમ્ફર્ટ ફીલ નથી કરી રહ્યા, કેમ કે કોઈ જ કંઈ ખબર નથી પડતી. કેમ કે આજે આપણે રીશેડ્યુલ કરી નાખીએ છીએ, આવતીકાલે કેન્સલ કરી નાખશે, તો કાંઈ ખબર જ નથી પડતી કે શું નેક્સ્ટ સેક્શન શું છે આ લોકોનું, અને કોઈ અપડેટ જ નથી આવતું. નથી એ લોકોના કોલ સેન્ટર ઉપર કોલ કરીએ છીએ તો કોઈ ફોન પિક નથી કરતું. આપણે રીશેડ્યુલ કરવાની ટ્રાય કરીએ છીએ ઓનલાઈન, કોઈ ઓપ્શન નથી આવતું, અને ઓફલાઈન આપણને આવવું પડે છે કાઉન્ટર ઉપર. એના માટે એટલી મોટી લાઈન ઉપર ઊભું પડે છે. એક એરપોર્ટે એક એડવાઇઝરી પણ બહાર પાડી કે શેડ્યુલ જોઈને પછી એરપોર્ટ ઉપર આવવું, તો લાગે છે એ પ્રમાણે થઈ રહ્યું છે? નહીં, કોઈ એ પ્રમાણે કાંઈ જ નથી થઈ રહ્યું આમાં. તો સરકારને શું કહેશો? સરકારને આમાં એકચ્યુઅલમાં DGCAનો પ્રોબ્લેમ છે કે DGCAને એક્શન થોડુંક લેવું જોઈએ હતું પહેલાં એડવાન્સર, કે એ લોકોએ એક્શન લીધું છે કે ઇન્ડિગોએ એ લોકોનું પાલન કરે છે કે નથી કરતું, એ લોકોને પહેલાં એ લોકોને જોવાની જરૂર હતી, એના પછી એક્શન લેવાની જરૂર હતી.
એની પહેલાં જ એ લોકોએ આવી રીતે સ્ટેપ લઈ લીધું, તો અત્યાર સુધી તો આઈ થિંક 2000 ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે ઓલ ઓવર ઇન્ડિયામાં. બીજી ફ્લાઇટના રેટ પણ વધી ગયા. હા, અને હું બેંગ્લોર ટ્રાવેલ કરું છું, તો કાલની મારી ફ્લાઇટનો ટ્રાવેલનો ચાર્જીસ બતાવે છે 70,000 રૂપીસ. સો દેટ ઇઝ નોટ અફોર્ડેબલ. એટલે આ એ અફોર્ડેબલ અત્યારે હાલમાં એ મુસાફરી નથી રહી, કારણ કે એક ફ્લાઇટના ઇસ્યુના કારણે બીજી ફ્લાઇટ એ મનમાની કરી રહી છે અને ભાડા વધારા કર્યા છે, જેના કારણે આપણે ટુરિઝમ સોસાયટીના ચેરમેન સાથે વાત કરી, એ મનીષ શર્માએ, જેમણે જણાવ્યું કે ટુરિઝમ ઉપર સીધી અસર પડી છે. એ ટૂર એ કેન્સલ થઈ રહ્યા છે, એ ફ્લાઇટો કેન્સલ થવાના કારણે એ ટિકિટો કેન્સલ થઈ રહી છે અને 5,000ની આસપાસની ટિકિટ હાલ 70,000 80,000 ભાવ જે છે એ બોલાઈ રહ્યો છે. એ ટિકિટો એ ભાવે મળી રહી છે, જે વિદેશ જવા કરતાં પણ અહીંયા બમણા ભાવ આ જે ફ્લાઇટોના ડોમેસ્ટિકના એ જોવા મળી રહ્યા છે. એટલે કે આ સીધી અસર એ લોકો ઉપર છે, એ મુસાફરો ઉપર છે, એ પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ એ તમામ મુસાફરો માટે સર્જાય છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ હાલાકી ક્યારે દૂર થાય છે અને લોકોને એ રેગ્યુલર સુવિધા ક્યારે મળે છે. બિલકુલ દર્શલ, આપ જોડાયેલા રહેશો. આપણે રવિ પાસે જઈએ. વડોદરામાં કેવી સ્થિતિ છે રવિ, અને કેટલી હાલાકી પડી રહી છે, કેટલી ફ્લાઇટ ડિલે થઈ છે, ભાવ વધારો થયો છે હાલ ટિકિટનો, એ વિશે પણ જણાવશો. મિત્તલ, વાત કરવામાં આવે તો ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં વડોદરા એરપોર્ટ પર જે મુસાફરોએ ટિકિટ બુક કરાવી હતી, ફ્લાઇટ બુક કરાવી હતી, તેઓ અહીંયા આવ્યા છે અને પોતાનું જે ટિકિટનું રિફંડ છે તે મેળવી રહ્યા છે. આપ જોઈ શકો છો કઈ રીતના આ તમામ મુસાફરો છે કે જેમને કોઈને હૈદરાબાદ જવું છે, બેંગ્લોર જવું છે, ગોવા જવું છે, દિલ્હી જવું છે, આ તમામ એવા મુસાફરો છે કે જેમની ફ્લાઇટ કેન્સલ થતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ટ્રેનની ટિકિટ્સ અવેલેબલ નથી. બાય રોડ તેમને જવાનો વારો આવ્યો છે અને 20-20, 25-25 કલાક જર્ની કરીને લોકો કઈ રીતના જશે તે પ્રકારના સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. અને ખાસ કરીને જે એરલાઇન્સ કંપનીમાં ઇન્ડિગોની જે મોનોપોલી છે તેને લઈને લોકોમાં આક્રોશ છે. જે રીતના અમે મુસાફરો સાથે વાત કરી હતી, તેમનું કહેવું હતું કે હવે 50,000 રૂપિયા ટિકિટના જે ભાડા છે તે કરી દેવામાં આવ્યા છે, તો 50,000 રૂપિયા ખરીદીને ટિકિટ લઈને અમે કેવી રીતના એફોર્ડ કરીશું તે પ્રકારના સવાલ પણ ઉઠાઈ રહ્યા છે. એક ભાઈ છે, આ ભૈયા ટિકિટ કેન્સલ થઈ છે તમારી? અહીંયા આવ્યા છો તમે? મારી ટિકિટ કેન્સલ થઈ છે. આજની મારી હૈદરાબાદ કોયમ્બતુરની ફ્લાઇટ હતી, એ કેન્સલ થઈ છે, પણ હવે ખબર નથી કે મારે કેવી રીતે જવાનું છે. કેટલી મુશ્કેલી છે, કારણ કે આ તો હજારો લાખો મુસાફરો છે કે જે 2,000 મુશ્કેલી છે, પણ એમાં આપણો બધાનો બી પ્રોબ્લેમ છે, કારણ કે ઇન્ડિગો પર અત્યારે સિચ્યુએશન આવી છે, એ લોકો પાસે ઇનફ સ્ટાફ નથી અને એ લોકો હંમેશા જ્યારે બી મારે પહેલાં બી મુસાફરી થઈ છે ઇન્ડિગોમાં, તો એ લોકો કહેતા હોય છે કે નાનું બી મિસ્ટેક હોય એ લોકો ચાર્જ કરતા હોય છે. તો અત્યારે એમની તરફથી મિસ્ટેક છે તો એ લોકો કોઈ ચાર્જ બી નથી લેતા, કે રિફંડ બી ઇમિડિયેટ નથી આપી રહ્યા અને ઘણા પ્રોબ્લેમ્સ છે. હવે જશો કઈ રીતે તમે? આઈ એમ થિંકિંગ કે મારે અત્યારે ટ્રેનમાં જવું કે બસમાં જવું, અહીંથી મારે કોયમ્બતુર જવું એટલે મારે 2 દિવસ લાગે જતા, તો મુશ્કેલી તો છે. તો 2 દિવસ સુધી બાય રોડ જો એ જાય તો 2 દિવસનો સમય, અને ફ્લાઇટમાં જાય તો કેટલો કલાક લાગે? ફ્લાઇટમાં મને જવું તો મને 6 કલાકમાં પહોંચી જવું. 2 દિવસ અને 6 કલાક મિત્તલ, એટલે કેટલો ડિફરન્સ છે તમે જોઈ શકો છો. એક બીજા પેસેન્જર છે, તમારી પણ ટિકિટ કેન્સલ થઈ છે? અમારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે. હૈદરાબાદ જવાની હતી અને મારું તો શું કહે કે ત્યાં કોન્ફરન્સ હતી આવતીકાલે, સો આઈ એમ એકચ્યુઅલી પ્રેઝન્ટિંગ ટુમોરો. હવે એની ફ્લાઇટ બી કેન્સલ થઈ છે અને એ લોકો બીજી કોઈ ઓલ્ટરનેટ ઓપ્શન આપતા નથી. તો કઈ રીતે આ વ્યવસ્થા કઈ રીતે કરશો આપ હવે ત્યાં જવા માટે? ના, એટલે અત્યારે તો એ લોકો પહેલાં મેં કીધું કે મારી આખી ટ્રીપ જ કેન્સલ કરી દો, તો અત્યારે ઓનલાઈન જ્યારે એ લોકો કીધું કે વી કેન કેન્સલ એન્ડ રિફંડ, પણ એ જ્યારે કેન્સલ એન્ડ રિફંડ એક જ સાઈડની મને એ લોકો આપી રહ્યા છે, જ્યારે હું આખી મારે જો હું જવ જ નહીં તો રિટર્ન આવવાનો કોઈ સવાલ જ નથી. તો અત્યારે ઓનલાઈન બી જો હું કેન્સલેશન કરાવું છું તો એક જ સાઈડની ટ્રીપના કેન્સલેશન મને આપી રહ્યા છે રિફંડ. રિટર્ન આ પણ એક કહી શકાય કે હેરાનગતિ છે કે બંને ટાઈપ તમે નથી જઈ રહ્યા તો બંને સાઈડ એમને કેન્સલ કરો. મને રિફંડ આપી દો ફૂલ, બરાબર છે. મને તમે કેન્સલ કરી છે, હું તો કેન્સલ કરાવતો નથી. જ્યારે મેં ઓનલાઈન કેન્સલેશન માટે ટ્રાય કરી તો મને 25,000 એટલે કે 45% તો મને એ લોકો કેન્સલેશન ફી ચાર્જ કરી રહ્યા છે. એન્ડ ધીસ ઇઝ ઇનએપ્રોપ્રિએટ કે તમે પોતે જ કેન્સલ કરી રહ્યા છો ફ્લાઇટ, અને હું જ્યારે ટ્રીપ કેન્સલ કરું છું તો પછી લાઈક 40% આ રીતનું મને પાસે કેન્સલેશન ચાર્જીસ હોય. સવાલ એક થઈ રહ્યો છે કે ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થતાં બીજી બધી ફ્લાઇટ છે એના ભાડા ખૂબ વધારે હાઈ થઈ ગયા છે. હા, એટલે હું અત્યારે આ ટ્રીપ કેન્સલ કરાવી અને બીજી જ્યારે ફ્લાઇટની બુકિંગ કરાવવા માટે જેટલું બીજું, તો મિનિમમ ફેર મને અત્યારે બતાવે છે હૈદરાબાદનો 77,000 જસ્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ.